करिए शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે. બને તો સાક્ષાત્કાર દર્શન તમારું આપતા રહેજો. ગઈકાલે આપણે ગુપ્તિજ કિદ્ભ્યસન સૂત્ર એમાંથી ગુપ ધાતુ અંતિમ લકાર વિધિલિંગ લકાર પ્રત્યય પણ જોઈ ગયા છીએ. આત્મનેપદી ધાતુ ફરીથી એકવાર હું બતાવી દઉં છું અને પછી સીધા પ્રક્રિયા તરફ આવીશું. અને પ્રક્રિયા પૂરી થાય એટલે નેક્સ્ટ ધાતુ તે જ ધાતુને સમજીશું. તો પ્રત્યયો છે આપણા વિધિલિંગ લકાર આત્મનેપદના પ્રત્યયો. મૂળ પ્રત્યયો તંગ છે, આદિરંત્યન સહેતા. તંગમાંથી 9 પ્રત્યયો ઔપદેશિક અવસ્થામાં ત, આતામ, છ, થાસ, આથામ, ધ્વમ, ઈટ, વહી, મહ્યમ. તનો થશે ઈત. 9 પ્રત્યયોને લિયંગ સ્યુટ લાગશે. લિયંગ સ્યુટમાં સીય રહેશે, સીય રહેશે. જ્યાં જ્યાં ત અને થ હશે ત્યાં સુટ્ટી થોહો લાગશે અને ઈતકરણ કરતા સ બચશે. લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા શનો લોપ થશે. તો 2 સ આવી જશે, સ સૌથી આગળ અને સૂટમાંનો સ. તો 2 સનો લોપ થઈ જશે. ય જે છે સ ઈ ય એ લોપો વ્યોરવલીથી લોપ થઈ જશે. કોનો? તો કે યનો. ક્યારે થશે? વલ વર્ણ વલ પ્રત્યાહાર માનો વર્ણ પરમાં હશે ત્યારે. મોટા ભાગે અચ નીકળી જાય છે, બાકી બધા આવી જાય છે. આમ એક જ હલ રહે છે, નીકળે છે, બાકી બધા આવી જાય છે. ક્યાં? વલમાં. તો તનો થઈ જશે ઈ ત. આતામનો થઈ જશે ઈ આતામ. છ માં જસ્યરન, બરાબર છે, 9 સૂત્ર જસ્યરન. બાકી બધું કોમન બની જશે ઈ રન. ખાસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે અને થ છે તો આને થ હોય ત્યાં સુટ્ટી તો બની જશે ઈ થાહા દીર્ઘઈ. આથામમાં ઈ આથામ, ધ્વમમાં ઈ ધ્વમ. ઈટમાં 9 સૂત્ર આવશે. આખાને ઈટોથી, બાકીની કોમન પ્રક્રિયા ઈટોથી ઈટને અ કરી દેશે અને બાકીનું જોડી દઈશું. બરાબર છે. તો ઈ ય થઈ. વહીમાં ઈ વહી, મહિયંગમાં ઈ મહી. તો આટલા પ્રત્યયો આપણા છે. ઈ ત, ઈ યાતામ, ઈ રન, ઈ થાહા, ઈ યાથામ, ઈ ધ્વમ, ઈ ય, ઈ વહી, ઈ મહી. ઈ જ્યારે બોલીશું ને તો ડબલ ભાર આપીશું. દીર્ઘ ઈ છે, છેક નાભીમાંથી અસર પડશે ઈ બોલીશું ત્યારે. બરાબર છે. એટલે સાથે પેટનું હલન ચલન પણ થઈ જશે. અનુલોમ વિલોમ જે કંઈ પ્રાણાયામ. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ તમને ખબર છે, ઔપદેશિક અવસ્થામાં ગુપ્ત ધાતુ છે. ગુ પમાં રહેલો અ, નીચે અનુદાત્ત છે, ઉપર અનુનાસિક છે. મુખનાસિકા વચનો અનુનાસિક. આજે જગદીશ નહીં પધાર્યા. જ્યોત્સના
હા સર. હમ ભૂખમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અચનુનાસિક થી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. હમ એટલે ગુપ. ગુપ તીજ કિદ્ય સન થી સન પ્રત્યય. હમ પછી સન પ્રત્યય પરમ હોવાથી સંયંગો સૂત્રથી દિત્વ થશે ગુપ ગુપ. હમ હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં ગુપમાં પની હલંત્યમ સૂત્રથી હલાદી શેષથી પની સંજ્ઞા થશે એટલે ક્યાં થશે? ગુપ ગુપ. ક્યાં થશે? અભ્યાસમાં અભ્યાસમાં. હા, અહીંયા તો હલાદી શેષ થી માત્ર લોપ જ થશે. હાલો હમ ભૂલી ગઈ. પછી પુરુષ સૂત્રથી કનો ચ થશે એટલે જુ ગુપ. અને સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને જુગુપ સ કર્તરી સબ. કર્તરી શપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સની લસકો તદ્વિતીયથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. એટલે જુગુપ્સમાં સમા રહેલો અને વિકરણ પ્રત્યયનો યતો ગુણથી પરરૂપ એક રૂપ થશે એટલે જુગુપ્સ. પ્રત્યય છે તો લિયંગ સ્યુટ થી સ્યુટ નો આગમ થશે એટલે પ્રિય. અને તો હોવાથી સૂટ તીથોથી સૂટ નો આગમ થશે. પછી લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય ના હોય તેવા બંને સનો લોપ થશે અને લોપો વેરવલ્લીથી યનો લોપ થશે એટલે ઈ ત. અદંતંગ અને પાછળ ઈ હોવાથી આજગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે જુગુપ સે ત. તૌ જુગુપ સે ત સહ. જુગુપ્સેત સહ સહ જુગુપ્સે ત. તેણે નિંદા કરવી જોઈએ. બરાબર છે. તેણે નિંદા કરવી જોઈએ. આવી જઈએ દ્વિવચન. થાતું છે ગુપ અનુદાત્ત અનુનાસિક. જગદીશ. જગદીશ. हेलो सर. હા. થોડો લેટ થઈ ગયો સર. પ્રથમ પુરુષ દ્વિવચન વિધિલિંગ લકાર આત્મનેપદી ગુપ ધાતુ. નેક્સ્ટ બીજાને આપું. તમે જેમ કહો એમ સર. હા, કર્માભાઈ. ઓકે. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક. દર્શન દુર્લભ છે. હા સાહેબ, હા હા સાહેબ. એ સૂત્રથી અનુનાસિક અનોલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. ગુપ્તિજ કિતભ્ય શન એ સૂત્રથી સન પ્રત્યય. સન પરમ હોવાથી સંયંગોહો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે ગુપ ગુપ. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા પાનનો લોપ એટલે ગુગુપ પરમશ. કોહચુહુ એ સૂત્રથી ઘનો જ એટલે જુગુપ અને કર્તરી શપ. હલંત્યમ સૂત્રથી પનોલોપ ને લસકવા તદ્ધિતીય સૂત્રથી શનોલોપ થતા પમાં રહેલો અ અને વિકરણ પ્રત્યેનો અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા જુગુપ્સ. ખાલી અતો ગુણે ગુણે હે હા નહીં. અતો. હા અતો ગુણે. મૂળ પ્રત્યય છે આતામ. પ્રત્યય છે આ તામ. લિયંગ શિવથી સિંહ નો આદેશ.
અને ત હોવાને કારણે શુદ્ધિ થો. લિયંગ શલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા શનો લોપ. લોપો વ્યુર્વલી એ સૂત્રથી યનો લોપ. નહીં થાય. હા હા ઓકે ઓકે. સ્વર હોવાને કારણે ન થાય એટલે સીધું આ યમાં આવતા ઈયતામ. આદ ગુણ એ સૂત્રથી ઈનો એ એટલે જોડતા જુગુપ્સેયતામ તૌ જુગુપ્સેયતામ તે બે નિંદા કરવી જોઈએ. તૌ જુગુપ્સે યાતામ તે બેએ નિંદા કરવી જોઈએ. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ગુપ અનુદાત્ત અનુનાસિક. પ્રહલાદ. હા સાહેબ. ગુપ ધાતુ ઉપદેશે અનુનાસિક હિતકરણ કરીશું. ગુપ્તિજ કિદ્ય સન સન પ્રત્યે ભવાદિગણ ની વિશેષ ધાતુ છે એટલા માટે. ત્યારબાદ સંયંગોહો સૂત્રથી દ્વિત્વ થશે. ગુપ પાછળ સન છે. સન ની અંદર નાનું હલંત્યમ સૂત્રથી લોપ કરીશું. ત્યારબાદ હલાદિશેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલો પ જે છે એનો લોપ થશે. એટલે ગુપ સ જે છે એમાં ભળી જશે. ત્યારબાદ કુહો ચુહુ સૂત્રથી ગુનો જુ થશે. એટલે જુ ગુપ સ. ભવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યે. સ નું લશકવ તદ્ધિતેથી લોપ થશે. પ નો હલંત્યમ સૂત્રથી લોપ થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અતો ગુણે થી પરરૂપ એકરૂપ થશે. એટલે જુ ગુપ સ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ વિધિલિંગ લકારમાં પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. તો જસ્ય રન સૂત્રથી રન થશે. ત્યારબાદ લિંગ શિયુટ તકાર કે થકાર નથી એટલે સુરતી તો નહીં આવે. ત્યારબાદ લિંગ સલોપો અનંતસ્ય થી અંતે ન હોય તેવા સનો લોપ થશે. લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે. એટલે ઈ ર ન એવો પ્રત્યય બનશે. ત્યારબાદ આત ગુણ સૂત્રથી ઈ નો એ થશે. જુ ગુપ સે રન એવું સુક્તિ અંતમ પદમ એવું પદ બનશે. જુગુપ સે રન તે જુગુપ સે રન તે બધાએ ધૃણા ઈર્ષા કરવી જોઈએ. બરાબર. આ ગુણ પાછળ વિસર્ગ. ઓકે સર. મધ્યમ પુરુષ એક વચન. હેતલ. હા સર. મૂળ પ્રત્યય છે ગુપ. એની અંદર ઉપદેશ અનુનાસિક થી હિતકરણ કરીશું એટલે ગુપ થઈ જશે. ગુપ. મૂળ કોણ છે હેતલ? ગુપ અનુનાસિક પાછળ આવશે. એ છે કોણ? આ ગુપ એ કોણ? ધાતુ છે. સોરી છે. ઉપદેશ અનુનાસિક થી હિતકરણ કરીશું એટલે ગુપ રહેશે. અને ગુપ તીજ કિદ્ય સન થી શન નો આદેશ કરીશું આપણે. પછી સંયંગો સૂત્ર થી આપણે દ્વિત્વ કરીશું એટલે ગુપ ગુપ થઈ જશે. પછી હલાદી શેષ થી આની અંદર જે ગુપ છે એનો એક હલનો એક હલ દૂર કરીશું એટલે ગુગુપ થઈ જશે. પછી કુહુ ચુહુ સૂત્ર થી આપણે ઘણી જગ્યાએ જ કરી દઈશું એટલે જુગુપ થશે. આ બાજુ નની હલંતમ સૂત્ર થી હિતકરણ કરીશું અને રહેશે સ
એ પ ની અંદર આવીને ભળી જશે એટલે જુગુપ્સ થઈ જશે. મૂળ પ્રત્યય છે આપણો થાસ. કર્તરી લાવીશું ને હજી સપ હા લાવીશું. yes, yes, sir. આ એક દિવસ ગેપ પડે એમાં આટલો ફરક પડે છે. હમ. કર્તરી સપ પલંગ પની હલંતમ સૂત્રથી અને શનિ લસક પદ્ધતિથી કરણ કશું રહ્યો આદ ગુણથી એ અંગમાં ભળી જશે વિકરણનો એટલે જુગુપ્સ થઈ જશે. મૂળ પ્રત્યય છે આપણો થાસ. થાસમાં લિંગ સ્યુટથી સ્યુટનો આગમ કરીશું આપણે અને થ હોવાથી સુટ તીથો લાગશે એટલે પાછો સ લાગશે. પછી લિંગ સલોપો અનંત્ય અંત્ય નહીં હોય તેવા બે સનો લોપ કરીશું. પછી લોપો વેરવલી સૂત્રથી યનો લોપ કરીશું. પછી સની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. સસદુષો રૂહુથી ઋત્વ કરીશું. ઉપદેશ અનુનાસિકથી ઈદકરણ કરીશું પાછું. અને ર અખર અવસાન વિસર્ગનીય નામ એને એટલે વિસર્ગ થશે. પ્રત્યય બનશે ઈથાહા. હવે ઈનો એ કરીશું આપણે આદ ગુણથી એ કરીશું. જુગુપ્સે થાહા ત્વમ જુગુપ્સે થાહા. તારે જુગુપ્સા કરવી જોઈએ. હમ. દ્વિવચન ધાતુ છે. ગુપ અનુદાત્ત અનુનાસિક. અર્જુન હા સર. ચડાવો બાણ. ઉપદેશે અચ અનુનાસિક થી ગુપ બનશે. હમ. ગુપ્ત જ કીદભ્ય સનથી સન અને સનંગ્યો સૂત્રથી દ્વિત્વ સંજ્ઞા થશે એટલે ગુપ. એમાં હલાદી શેષથી પનો લોપ થશે એટલે ગુ ગુપ બનશે. પહોંચું સૂત્રથી જુગુપ્સ બનશે. કર્તરી શબ્દથી પની હલંત્ય સૂત્રથી અને સન લશક્વ તદ્દત્ય સૂત્રથી લોપ થશે એટલે રહેશે અતો ગુણેથી પરરૂપેપ થતા જુગુપ્સ બનશે. પ્રત્યય લાગશે આથામ. લિંગસ્ય યોગથી સિંહ લાગશે અને સુર થી આની વચ્ચે લિંગ સ્વલોપોથી બંને સનો લોપ થશે અને રહેશે બનશે ઈયાથામ. આદ ગુણથી ઈનો એ થશે એટલે બનશે જુગુપ્સે યાથામ. યુવામ જુગુપ્સે યાથામ. તમારે બે ઘૃણા કરવી જોઈએ. તમારે બે નિંદા કરવી જોઈએ. બરાબર છે. અર્જુન બરાબર બાણ ચડાવે છે. હો એક જ આગ જીવે છે. આવડી ગયું છે દેવ દેવ છે. બસ આજ જોઈએ તો આવીએ બહુવચન ધાતુ છે. ગુપ અનુદાત્ત અનુનાસિક. અર્જુન હવે કઈ અઘરું લાગે છે? ના સર. બરાબર છે. હા સર. કોઈકને બેહાડી દેવાનો લસા હા શીખવું છે એટલે વિદ્યા વાપરવાથી વધે. વધે છે બરાબર છે. હમ. આવી જઈએ. સુરેશ કામમાં છે કે નવરો છે? સુરેશ ગુપ ધાતુ છે. ગુપમાં ઉપદેશે અજ અનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. અને ગુપ ગુપ તેજ કિદભ્ય સન સૂત્રથી તન લાગશે. તન્મો નની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. સંન્યંગ સૂત્રથી ધાતુનું જીત્વ થશે એટલે ગુપ ગુપ થશે. ગુપમાં પની હલાદી શેષ સૂત્રથી લોપ થશે એટલે ગુ ગુપ. ગુહોચ્છો સૂત્રથી જનો ગનો જ થઈ જશે એટલે
જુગુપ્સ કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગશે સપ પની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા અને શની લશકવત દ્વિતીય થી ઇત્સંજ્ઞા થશે એટલે સમાં અ છે અને વિકરણનો અ હોવાના કારણે અતો ગુણ્યથી પૂર્વ પ્રત્યય એકરૂપ થઈ જશે અને પ્રત્યય છે ધ્વમ લિંગ સ્યુટ થી નો આગમ થશે અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી સનલોપ થઈ જશે અંતે નહીં હોય તેવા અને લોપો યોરવલીથી યનો લોપ થશે એટલે ઈધ્વમ અને જુગુપ્સમાં અ છે અને આગળ ઈ હોવાના કારણે આદ ગુણ સૂત્રથી ગુણ થતા એ થઈ જશે યુયમ જુગુપ્સેધ્વમ તે બે નિંદા કરવી જોઈએ તે બે કે વધારે? તે બધાએ નિંદા કરવી જોઈએ બરાબર છે. તમારે બધાએ નિંદા કરવી જોઈએ. તે નહીં હા. બધાએ. શ્રોતા. હા. મધુ કઈ દેખાય છે, સંભળાય છે? ગાયબ. જગદીશ. ધાતુ છે ગુપ અનુદાત્ત અનુનાસિક. જગદીશ, ચૌહાણ જગદીશ. હલો, હા સર. ઉત્તમ પુરુષ. ગોપ ધાતુ એક વચન. હા. ઉત્તમ પુરુષ એક સૌ વચન. પ્રથમ અનુદાત. હા હા, અનુદાત સંજ્ઞક છે એટલે ઉપદેશ આત્મનિપદના પ્રત્યયો બનશે. સૌ પ્રથમ ગુપમાં આપવામાં રહેલ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇચ. સર આજે અવાજ થોડો વધુ છે એટલે નહીં બનાવ ચાલતો. ભરત માળી. હા સર. ગુપ ઉપદેશ અનુનાસિક ઇચથી અનુનાસિક અ જે એની ઇચ સંજ્ઞા થશે એટલે ગુપ રહેશે અને ગુપ્ત થી સન પ્રત્યય લાગશે અને સન પ્રત્યય લાગવાથી સંજ્ઞાથી ગુપ છે એ દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ થશે. ગુપ ગુપ એમાં પ છે એની હલાદી શેષથી ઇચ સંજ્ઞા થશે. પ ગુપમાં ન પ છે એની અને ન ને હલંત્યમ સૂત્રથી ઇચ સંજ્ઞા થશે એટલે ગુ ગુપ થશે. કુહોશ ચુહુ સૂત્રથી ગ ની જગ્યાએ જ નો આદેશ થશે એટલે જુગુપ્સ કર્તરી સપ લાગશે સ પ એમાં પ ની હલંતમ સૂત્રથી અને લસક પર દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે અને પરરૂપ એકરૂપ થતા જુગુપ્સ થશે. એનો ભાઈ ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઇટ. ઇટ એમાં લિંગ સ્યુટ થી સ્ત્રીય નો આદેશ થશે. એમાં લાદી શેષ થી અરે ના ના હલંતમ સૂત્રથી ઈટો થી આખા ઈટો થી આખા પ્રત્યયની જગ્યાએ અ થઈ જશે. સ ઈય અને અ ની અંદર સ છે લિંગ સલોપો અનંતસ્યથી એનો લોપ થશે. ય નો લોપ નહીં થાય કારણ કે પાછળ અ છે એટલે ઈય વત્તા અ એટલે ઈય. ય છે હલંતમ છે અને અ એમાં ભળી જશે એટલે ઈય અને ઈનો એ આદેશ થશે અને મૂળ રૂપ જુગુપ્ત વત્તા ઈય એટલે જુગુપ્તેય. ઈનો આદેશ થશે જુગુપ્તેય. કોણ જુગુપ્સેય? અહમ જુગુપ્તેય. મારે નિંદા કે ધૃણા કરવી જોઈએ એવો અર્થ થશે. અહમ જુગુપ્તેય.
ઘૃણા કે ઘૃણા કે ધૃણા? ધૃણા ધૃણા ને હે હું લખું છું અહીંયા. ધૃણા આવશે ને આ બે ઘૃણા 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 આ બેમાં સાચું કયું? આ ધૃણા આવે કે ઘૃણા સાથે એમ ને ઘૃણા ગુણવાનું. ઘૃણા નિંદા હમ. ઓકે. ઘૃણા દ્વિવચનમાં આવીએ. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે. ગુપ અનુદાત્ત અનુનાસિક પીના. હા સર. ગુપ ધાતુ છે એમાં અનુનાસિક અની ઉપદેશી અજન્માસિક ઈથી ઈચ સંજ્ઞા થશે એટલે ગુપ ગુપ્તિજ કિદ્ભ્યઃ સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સનમાં ન ની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સન પ્રત્યય પરમા છે તો સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે. ગુપ ગુપ હલાદિ શેષઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે પનો લોપ થશે એટલે ગુ ગુપ. કુહુષ્ટુહ સૂત્રથી ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થતા ગનો જ થશે એટલે જુગુપ્સ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈચ સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સમા અ છે અને વિકરણ પ્રત્યયનો અતો ગુણે સૂત્રથી પરરૂપે એક આદેશ થશે તે જુગુપ્સ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. લિયંગ સ્યુટ થી સ્યુટ નો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈ વહી પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે એ બની જશે જુગુપ્સે વહી. આવામ જુગુપ્સે વહી. અમારે બે નિંદા કરવી જોઈએ. બરાબર છે. અંતિમ ધાતુનો પણ વિદાય થશે અને પ્રક્રિયા પણ પૂરી થશે. કોના નસીબમાં આપીએ? કાજલ. ધાતુ છે ગુપ અનુદાત્ત અનુનાસિક. ઉક્તિ અચ અનુનાસિક ઈથી પમાં રહેલા ઉની ઈત સંજ્ઞા થશે એટલે ગુપ થશે. ગુપ ગુપ્તિજ કિતભ્ય સનથી સન લાગશે. સનમાં ન હલંત્યમથી ઈત સંજ્ઞા થશે. સન્ય ગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ. હલાદિશેષથી પનો લોપ થશે એટલે ગુપ ગુપ. ગુહુચુ સૂત્રથી ઘણી જગ્યાએ જ થશે એટલે જુગુપ્સ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી અને શની લસક્વ દતિથી ઈત્કરણ થશે. તસ્ય દર્શન અદર્શન લોકો અને કર્તરી શબ્દમાં અ અને આમાં રહેલું પર એક અતો ગુણેથી પરરૂપ થશે. એટલે જુગુપ્સ. અંગમાં રહેલો અ અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ. પ્રત્યય છે મહી અંગ અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે વધશે માહી. અને લિંગ સ્યુટથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અંત્ય સૂત્રથી સનો લોપ થશે અને લોપો વેરવલીથી યનો લોપ થશે એટલે ઈ માહી. આત ગુણેથી ઈમાં એનો આદ ગુણથી ઈનો એ આગળ અ છે પાછળ ઈ છે બરાબર. અને બની જશે જુગુપ્સે જુગુપ્સમ મહી.
जुगुप्से વયમ જુગુપ્સેમહિ તમારે બે તુણા કરવી જોઈએ. हमारे बधाए તમારે અમારે બધાએ બરાબર છે. અમે બધાએ કે અમારે બધાએ જુગુપ્સે મહી. કાજલ થોડુંક લાગેલું રહેવું પડશે, બાકી તો ઠેકાણે આવી ગઈ છે ગાડી, પાટા પર હા સર આવી ગઈ છે. ઓકે, યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન, સહ જુગુપ્સેત દ્વિવચન, તૌ જુગુપ્સેયાતામ બહુવચન, તે જુગુપ્સેરન મધ્યમ પુરુષ એક વચન, ત્વમ જુગુપ્સેથાહ દ્વિવચન, યુવામ જુગુપ્સેયાથામ બહુવચન, यूयम जुगुप्सेध्वम उत्तम पुरुष एक वचन, अहम जुगुप्सेय द्विवचन, आवाम जुगुप्से वही बहुवचन, वयम जुगुप्से मही। भरत सः जुगुप्सेत तौ जुगुप्सेयताम् ते जुगुप्सेरन् त्वं जुगुप्सेथः युवां जुगुप्सेयाथाम् यूयं जुगुप्सेद्वम् अहं जुगुप्सेय आवां जुगुप्सेवहि वयं जुगुप्सेमहि। ज्योत्सना हाँ सर। सह जुगुप्सेत तौ जुगुप्सेयातां ते जुगुप्सेरन् त्वं जुगुप्सेथः युवां जुगुप्सेयाथां यूयं जुगुप्सेद्वम् अहं जुगुप्सेय आवां जुगुप्सावहि वयं जुगुप्सेवहि वयं जुगुप्सेमहि। काजल સહ જુગુપ્સે ત્વૌ જુગુપ્સેયતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથા યુવામ જુગુપ્સેયાથામ યુવમ જુગુપ્સેદ્વમ અહમ જુગુપ્સે આવામ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ। अहम अहम જુગુપ્સેય य पाछळ य હા कर्माभाई शः जुगुप्सेत तौ जुगुप्सेयताम कर्माभाई ते देखाता नहीं, जुगुप्सेरन। साहेब अवाज આવે છે કે? अवाज आवे पण दर्शन नहीं। હા હા त्वं जुगुप्सेथाः युवां जुगुप्सेयथां यूयं जुगुप्सेद्वम् अहं जुगुप्सेय आवां जुगुप्सेवहि वयं जुगुप्सेमहि। मधु जुगुप्सेयाथाम युवम जुगुप्सेद्वम अहम जुगुप्सेथ आवाम न अहम जुगुप्सेमहि। मधु वीडियो बंद કરીને બોલતો નીકળી ગયા। टीना हाँ सर। सह जुगुप्सेत तौ जुगुप्सेयातां ते जुगुप्सेरन् त्वं जुगुप्सेथाः युवां जुगुप्सेयाथां यूयं जुगुप्सेद्वम् अहं जुगुप्सेय आवां जुगुप्सेवहि वयं जुगुप्सेमहि। प्रहलाद
હા સાહેબ. સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેદ્વમ અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ. હેતલ. હા સર. સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેધ્વમ અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ. અર્જુન. પ્રથમ પુરુષ એક વચન સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાથામ તે જુગુપ્સેરન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ જુગુપ્સેથા યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેમહિ વયમ જુગુપ્સેમહિ. આવામ આવામ જુગુપ્સેવહિ ત્વમ 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 જુગુપ્સેથાહ જુગુપ્સેથાહ. હા. સુરેશ. હા. સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેદ્વમ અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ. હતી. સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન ત્વમ જુગુપ્સેથાહ યુવામ યાથામ યાથામ યુયમ જુગુપ્સેધ્વમ અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેમહિ વયમ જુગુપ્સેમહિ. કોઈ બાકી? સર હું બોલ દઉં. હા. પ્રથમ પુરુષમાં સહ જુગુપ્સેત તૌ જુગુપ્સેયાતામ તે જુગુપ્સેરન. મધ્યમ પુરુષમાં ત્વમ જુગુપ્સેથાહ યુવામ જુગુપ્સેયાથામ યુયમ જુગુપ્સેદ્વમ. ઉત્તમ પુરુષમાં અહમ જુગુપ્સેય આવામ જુગુપ્સેવહિ વયમ જુગુપ્સેમહિ. બરાબર છે. મધુ. ઓકે, તો અહીંયા ગુપ્તિજ કિદ્ભ્યસન માંથી 3 ધાતુમાંથી એક ધાતુ પહેલો ધાતુ હા મધુ, હું બોલું છું તે સંભળાય છે વ્યવસ્થિત? સર અવાજ આવે આવે હે ને? બસ આવવો જોઈએ. હા, વાત એ કહી રહ્યો હતો કે સૂત્ર છે આપણું ગુપ્તિજ કિદ્ભ્યઃ શન. ક્યાં છે? તો કે અહીંયા છે. ગુપ્તિજ કિદ્ભ્યઃ શન 3, 1, 5. 3, 1, 5 જ્યારે યાદ રાખીએ છીએ ત્યારે 3, 1, 4 સુધીના આવડવા જોઈએ. બરાબર છે? 3, 1, 1 માં પ્રત્યય
3 1 2 માં પરશ્ચ, 3 1 3 માં આદ્યુતાતશ્ચ, 3 1 4 માં અનુદાતૌ શુપિતૌ અને 3 1 5 ગુપ્તિચકિત્ય સન. બરાબર છે. 3 તો આપણે છેક સુધી 3 અધ્યાય સુધી લઈ જઈશું અધિકારમાં. ઓકે. ધાતુ ગુપ્ત પછી આવે છે તીજ. પણ તીજ જે છે એ ઔપદેશિક અવસ્થામાં ગુપના જેવો છે, પણ અહીંયા ટી છે. જોઈ લઈએ કયા ક્રમમાં આવશે. 8મા ક્રમે. 8મા ક્રમે તીજ, નીચે અનુદાત્ત, ઉપર અનુનાસિક. ઉપદેશે અચ અનુનાસિક ઇત, ઉપદેશે જ અનુનાસિક ઇત. નિશાને એ એનો અર્થ છે. તીજ ધાતુ બની ગયો, ધાતુ સંજ્ઞા બની ગઈ, પણ તીજમાંથી તિતિક્ષ સુધી આવવાનું કામ હવે આપણે લેવાનું છે. બરાબર છે. જેમ ઉપર જુગુપ્સ આવ્યા હતા તેમ તિતિક્ષ. બરાબર છે. હવે આ કામ આપણે કરવું પડશે, અંગ બનાવવું પડશે. ક્યાં તીજ અને ક્યાં તિતિક્ષ. બરાબર છે. આપણે તિતિક્ષ કરીશું અને તિતિક્ષતે કરીશું અને પછી સહન કરવું. બરાબર છે. સહન કરવું. ઓકે. ધાતુ અનુદાત્તની સંજ્ઞા થવાને કારણે અનુદાત્ત ગીત આત્મનેપદમ, યાની આત્મનેપદી. આત્મનેપદી ધાતુ છે એટલે આત્મનેપદના પ્રત્યયો લાગશે. ક્યાં સુધી આપણી ગાડી ચાલશે? તો કે પહેલા તો શું કરીશું? તીજને સન પ્રત્યય લગાવીશું. બરાબર છે. કુપ તીજ કિદ્ભ્ય સન. પછી શું કરીશું? જ્યાં જ્યાં સન લાગે છે ત્યાં સંન્યંગોહો સૂત્રથી દ્વિત્વ કરીશું. તો શું થઈ જશે? તીજ 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 થઈ જશે. પાછળ સનમાંથી નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપ દર્શન લોપ રહેશે સ. તીજ તીજ સ. હલાદીહી સે સહથી શું કરીશું? આગલા જનો પૂર્વાભ્યાસમાંથી આગલા જનો લોપ કરીશું. તો બની જશે તી તીજ. બની જશે તી તીજ. પણ હવે કામ નવું આવવાનું છે, ત્યાં સુધી તો આપણે કરી નાખીશું. તી તીજ સુધી કરી નાખશું. તીનું પણ ઓપરેશન થઈ ગયું. જ ગયો હલાદીહી સે સહથી, પણ પાછળ જ બેઠો છે તી તીજ. અને પ્રત્યય કોણ આવશે પાછળ? સ આવશે. સન્માનો આવશે ને, સ આવશે. ઓકે. કરીએ ધીમે ધીમે કામ. ધીમે ધીમે કાર્ય ઉપાડીએ છીએ. કોનું? તીજ ધાતુનું. સેજ તમને હાઈલાઈટ કરું છું. 53 નવા સૂત્રો આવવાના છે. બરાબર છે. નવા સૂત્રોમાં પહેલા તો તમને એક એક કરતો જવું, એટલે લખતો જવું, એટલે ખ્યાલ આવશે. ધાતુ છે તી જ, નીચે અનુદાત્ત, ઉપર અનુનાસિક. બરાબર છે. પહેલા ધાતુ સંજ્ઞા બનાવીશું. તો ધાતુ સંજ્ઞામાં ઉપદેશે અજનુનાસિક ઈતથી જમા રહેલો આનો લોપ થઈ ગયો. તસ્ય લોપ દર્શનમ લોપ. ઈતકરણ થઈ ગયું એટલે બની ગયો તીજ. ચહલન થઈ ગયો. ગુપ્ત તીજ કીટ બે સનથી સન પ્રત્યય લગાવીશું. સનાદિમાનો છે. બરાબર છે. સનમાં ન હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તસ્ય લોપ દર્શન લોપ. તો રહ્યા તીજ અને શ. જ્યાં જ્યાં સન
પ્રત્યય લાગે છે ત્યાં શું કરીશું તો કે સંન્યંગોથી બનાવીશું તીજ એટલે કે દ્વિત્વ કરીશું. ફરી તીજ કરીશું તો આ થઈ ગયું તીજ તીજ. સંન્યંગોથી દ્વિત્વ કરીશું. ઓકે, દ્વિત્વ કર્યા પછી બંનેના નામકરણ પડી ગયા. પૂર્વાભ્યાસથી તીજ ઉપરના આગલા, પાછળ બંનેને લઈશું તો ઉભય અભ્યાસતમ થઈ જશે. પણ હવે હલાદી શેષથી પૂર્વાભ્યાસમાં રહેલા એક શું થશે? એક હલ રહેશે, બાકી બધા નો લોપ થઈ જશે. તો જનો લોપ થઈ જશે. પણ અહીંયા તો અવયવ સાથે રહેશે, ઈ તી રહેશે. એટલે બની જશે તી પછી તી અને જ. તીતી જ પાછળ છે સ, પાછળ છે સ, અને અહીંયા છે જ, અહીંયા છે જ, અને અહીંયા છે સ. તીતી જ અને સ. તો શું કરીશું? પેલા કરતા આગળ કરતા હતા એના કરતા ઊંધું થવાનું છે કાર્ય. આગળ શું કરતા હતા? ગ્રુપમાં ગનો જ કરતા હતા, પણ હવે અહીંયા ત કદી બદલાવાનો નથી. તો બદલાશે કોણ? તો હવે જ છે આ બાજુ અને આ બાજુ સ છે. તો જોઈએ શું થાય છે પરિસ્થિતિ તે. ઓકે, પાછળ સ હોવાને કારણે, પાછળ સ હોવાને કારણે આગળ જે જ છે એને એક નવું સૂત્ર પહેલી વાર તમારા માટે આકાર લઈ રહ્યું છે અથવા આવી રહ્યું છે. બરાબર છે? સૂત્ર છે ચોહો કુહુ. કાઢવું પડશે મારે અને પછી સમજાશે. ઓકે, તો પેલા સૂત્ર લાવું છું. ચોહો કુહુ 8 2 30. ચોહ કુહુ, ચોહ કુહુ, ચોહ કુહુ. શું કે છે? ચોહ કુહુ આવું બોલે છે. બરાબર છે? ચોહો કુહુ. અચ્છા, સમજીએ. ચોહો ષષ્ઠી વિભક્તિ એક વચન છે, પણ કોનું? ષષ્ઠી વિભક્તિ એક વચન છે, પણ કોનું? ષષ્ઠી. બરાબર છે? ચોહો જે છે ષષ્ઠી વિભક્તિ એક વચન બન્યું તો ખરું રૂપ, પણ કોનું બન્યું? શુપ પ્રત્યય લાગીને વિના. ચૂનું. હવે ખબર પડી ગઈ. ચુ, અને ચુ એટલે શું? ચ વર્ગ. ચ વર્ગ. ચ વર્ગ. બરાબર છે. અને ચ માં કેટલા આવે? ચ વર્ગ આવે 5 આવે. છ જ જ ચ છ જ જ જ યા. યા. ઓકે, અંગ ના કરતા, કનો, કનો અંતિમ ના કરતા. ચ છ જ જ યા. ઓકે, બરાબર. ચુ, અને ચુ નું રૂપ બન્યું ચોહો. એટલે શું અર્થ કરીશું? ચ વર્ગના વર્ણનો, આવો અર્થ કરીશું. નોની નુના થશે ને ષષ્ઠી સંબંધ. બરાબર છે? ષષ્ઠી સ્થાને યોગ પણ થાય છે, યોગ પણ થાય છે, પણ અર્થ કરીશું તો ચ વર્ગના વર્ણો 5. બરાબર છે? પાછળ છે કુહુ, પ્રથમા વિભક્તિ એક વચન. કુહુ ષષ્ઠી સ્થાને યોગા. કોનો યોગ થાય? જે પ્રથમ વિભક્તિ હોય એનો. આ આપણો નિયમ છે, સિદ્ધાંત છે. તો કુ નો અર્થ શું કરીશું? કુહુ નો અર્થ શું કરીશું? ક વર્ગ કરીશું. બરાબર? કુ વર્ગ એટલે ક વર્ગ કરીશું. બરાબર? 5. હવે શું કે છે? અનુવૃત્તિ લેવી પડશે. ક્યાંથી લેવી પડશે? 8 2 ને 26. આ કયું સૂત્ર છે? 8 2 ને 30. છેક જતા રહ્યા આપણે 8મા અધ્યાયમાં જતા રહ્યા. અને અધિકાર જે છે પદનો અધિકાર છે. સુક્તિ અંતમ પદ. અચ્છા, ઝલી
સપ્તમી વિભક્તિ છે. કઈ વિભક્તિ? સપ્તમી. અને જલીમાં સપ્તમી એક વચન તો છે, પણ કોનું રૂપ બન્યું? જલ વર્ણનું. જલ જલ પ્રત્યાહાર. જલ પ્રત્યાહાર. જલ પ્રત્યાહારમાં કેટલા વર્ણો આવે? 24. 24 આવે. બરાબર છે. જ 8મું સૂત્ર થી માંડીને 14મા સૂત્ર સુધી 24 થશે. ઓકે. તો એ વર્ણ અને સપ્તમી વિભક્તિ વપરાય ત્યારે ક્યાં હોય? પરમ. પરમાં. તો 24 વર્ણોમાંનો કોઈ પણ વર્ણ પરમાં હોય, પછીથી હોય, ફરી પાછું અનુવૃત્તિ અંતે પણ છે 29માં. આ 30મું સૂત્ર છે. બરાબર છે. 8-2-26 થી લઈને અધિકાર 8-1-16 થી ચાલ્યો આવ્યો છે. આ સૂત્ર બીજું છે. અને સાથે સાથે એક બીજી નવીનતા કે આ ત્રિપાદીનું સૂત્ર છે. સપાદીનું સવા સાત સપાદ સપ્ત અધ્યાય નથી, પણ ત્રિપાદી છે. ઓકે. પૂર્વત્ર સિદ્ધમ 8-2-1 સુધીના સૂત્રો જે છે એ આના માટે જાણે કે કાંઈ છે જ નહીં, ત્રિપાદી. બરાબર છે. ઓકે, આવીએ હવે આખો અર્થ સમજીએ. સૂત્ર તો માત્ર ચોહો કુહુ છે, ચ વર્ગ અને ક વર્ગ. વાત તો આટલી જ. ચ વર્ગના વર્ણો 5, એ ચ વર્ગના વર્ણોને ક વર્ગના વર્ણો થઈ જશે. આગળ શું કરતા હતા? કુહોશ્ચુમાં ક નો ચ કર નાખતા હતા, ક વર્ગનો ચ વર્ગ. હવે ઊંધું પકડ્યું. હવે શું કરી નાખ્યું? ઊંધું થઈ ગયું ને? ઓકે, આવીએ ધીમે ધીમે. ચ વર્ગીય વર્ણસ્ય ક્યારે જલી પરમાં હોય? જલ વર્ણ 24 પરમાં હોય. પદાંતે ચ વર્ગીય વર્ણસ્ય પદાંતે આપણી પાસે શું છે પછી જાણીએ. ઉત કે પછી જલ વર્ણે પરે, એ ધ્યાન રાખજો. હવે ઉત વાળું ધ્યાન રાખજો. કે પછી જલ વર્ણે પરે શું થઈ જશે? ચ વર્ગીય વર્ણસ્ય, ચ વર્ગના વર્ણોનો, ચ વર્ગના વર્ણોનો, 5 વર્ણોનો શું થઈ જશે? જલ વર્ણે પરે. પદાંતે હોય તો, અથવા તો ઉત કે પછી જલ વર્ણે પરમાં હોય. જલના 24 થશે. કયા કયા 24 ધ્યાન રાખવા પડશે. તો ક વર્ગનો ક વર્ગાદેશ ભવતી, ક વર્ગના વર્ણોનો આદેશ થઈ જશે, પણ ક્રમશઃ. ક્રમશઃ એટલે શું? ક્રમશઃ ચ હોય તો ક, છ હોય તો ખ, છ હોય તો ખ, જ હોય તો ગ, જ હોય તો ગ, જ હોય તો ઘ, પછી અને ય હોય તો અંગ. નીચેથી ઉપર ચડી ગયા ને? પહેલા ઉપરથી નીચે હતા, બદલી કાઢ્યું. ઓકે. તો ક વર્ગનો આદેશ થશે. હવે આપણી પાસે બંધારણ કેટલે પહોંચ્યું હતું? તો કે તી, ટી, પછી જ હલંત, અને પાછળ કોણ બેઠો? સ બેઠો. હવે સ જે છે દંત્ય સ, એ શું જલવર્ણમાં આવશે? જલવર્ણમાં આવશે. પરમાં જલી છે એટલા માટે. જો આવે તો આપણો જ કયા વર્ગનો છે? તીજ છે. જ કયા વર્ગનો છે? ચ વર્ગનો છે. ચ, અરે ચ, છ અને જ ત્રીજો આવ્યો. તો ક વર્ગનો ત્રીજો કયો? ગ.
બરાબર. ગ તો મૂકતા જઈએ તો થોડી ખબર પડતી રહે ને. હજી સૂત્ર સમજવાનું બાકી છે આપણે. અચ્છા, આટલે સુધી આવ્યા હતા. તી, તીજ અને સ. હવે શું ચોહો કુહુ? ચોહો કુહુ શું કે છે? ચોહો કુહુ ચ વર્ગના વર્ણો ચ, છ, જ, ઝ, ચ, છ, જ, ઝ અને ય. શું થઈ જશે? ચ વર્ગના વર્ણો નો ક વર્ગ થઈ જશે. કુહુ ક વર્ગ થઈ જશે. તો ક, ખ, ગ, ઘ, ક, ખ, ગ, ઘ, અંગ. બરાબર છે. કુહોશ્ચુમાં અહીંયાથી ઉપર જતા હતા. હવે ચોહકુ કરી નાખ્યું. બરાબર છે. ચોહકુ કરી નાખ્યું. તો ચોહકુમાં શું થઈ ગયું? જો ચ વર્ગનો વર્ણ હોય તો ક થઈ જશે, છ નો ખ થઈ જશે, જ નો ગ થઈ જશે. આપણી પાસે કોણ બેઠો? જ બેઠો છે. આ જ બેઠો છે. અને પરમાં કોણ છે? આ સ એ જલી જલમાનો છે, 24 માનો છે. જથી માંડીને લ સુધી જવાનું, અંતિમ સુધી જવાનું. તો સ સર અને હલ. તો સ જલમાનો આવી ગયો. તો કોને અસર કરી રહ્યો? જને. તો જનો શું બની જશે? ગ બની જશે. એટલે બની ગયો તી, તી, જેની જગ્યાએ ગ અને પાછળ સ. તી તિક સ, તી તિક સ. અચ્છા, હવે તી તિક સ બન્યા પછી ફરી પાછું એક નવું સૂત્ર આવી ગયું. પહેલા તો ચોખ્ખું આખું સમજી લઈએ, પછી આવી આગળ એક સ્ટેપ. ચોહકુ ચ વર્ગીય વર્ણસ્ય પદાંતે. આપણી પાસે પદાંત નહીં. ઉત કે પછી જલ વર્ણે પરે. જલ વર્ણ આપણી પાસે પરમાં છે. તો ક વર્ગાદેશ ભવતી. જો આ કક્કો કેટલો કામમાં આવે છે. કક્કાની ખબર નહીં હોય ચ વર્ગ ને ક વર્ગ તો આ કામ થાય નહીં. કે પ્રત્યાહારની ખબર નહીં હોય તો બી કામ થશે નહીં. જલની ખબર ના હોય તો પણ ખબર પડે નહીં. અને આ એટલા તૈયાર જોઈશે કે એકદમ દર્શન કરતાની સાથે આંખ ખુલી જવું જોઈએ. ઓકે. પ્રત્યાહાર જલ બરાબર વર્ગ પ્રથમ. વર્ગ પ્રથમ. વર્ગ પ્રથમ કહીશું એટલે ક વર્ગ. એવું નથી કર્યું. એવું નથી કર્યું. વર્ગ પ્રથમ 1 નંબર કે છે. જો જે તે વર્ગ કહીશું તો કઈ બાજુ જઈશું? ક કહીશું તો આમ આડા જઈશું, પણ 1 કહીશું તો ઊભા આવીશું. બરાબર. અને વર્ગ દ્વિતીય સંખ્યા લખી છે ખચટથપ. વર્ગ તૃતીય ગજટધપ. વર્ગ ચતુર્થ ગજટધપ. પાંચમો કયો? નહીં. જલમાં 20 અને 4 24. કારણ કે ઉપર રહી ગયા. 7મું સૂત્ર તો ઉપર રહી ગયું જલ. 8મું સૂત્ર છે જ, એટલે અનુનાસિક આવ્યા નહીં. એટલે વર્ગ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. બરાબર. અને જો ક વર્ગ કે એમ લેવા જાઓ તો અંગને સમાવેશ કરવો પડે, 5માને સમાવેશ કરવો પડે. અંગયાણામાં સમાવેશ કરવો પડે ને કે નહીં? જલમાં નહીં. બરાબર. 25 માંથી 20, 5 નીકળી ગયા. અને સ અને હ ઉષ્માક્ષર બરાબર 24. કોણ કોણ નીકળ્યું? 9 અચ નીકળી ગયા. કોણ? અનુનાસિક નીકળી ગયા. અંતસ્થ નીકળી ગયા. 4 યણ અને 5 અનુનાસિક નીકળી ગયા. એના પણ પ્રત્યાહારો છે. ઓકે. તો જલ થઈ ગઈ. અહીંયા શું કહે છે? પદાંતે વિદ્યમાનસ્ય ચ વર્ગીય વર્ણસ્ય ક વર્ગાદેશ ભવતિ એવમેવ યસ્માત ચ વર્ગીય વર્ણાત અનંતરમ અવ્યવહિત રૂપેણ જલ પ્રત્યાહારસ્ય વર્ણઃ અસ્તિ તસ્ય ચ વર્ગીય વર્ણસ્ય અપી ક વર્ગાદેશ ભવતિ. ક્રમેણ ઉદાહરણ આપણે જોવાના નથી. બરાબર છે.
તો ચોહકુહુ થી શું થઈ જશે? અનુવૃત્તિ ધ્યાનમાં રાખવાની. અનુવૃત્તિ 2 છે, અંતે પણ હોય તો પણ થશે આ પરિસ્થિતિ, અને જલ પરમાં હોય તો પણ થશે. તો આપણી પાસે જ આવ્યો તો, અને જ પછી સર અહીંયા નીચે નાના અક્ષરે લખ્યું છે, એકવાર ફરીથી બતાવો તો. શું નાના અક્ષરે લખ્યું છે? હા હા, આમાં અવ્યહતીય રૂપેણ છે ને, એકવાર થોડું. અવ્યવહિત રૂપેણ, કોઈ પણ હા વિધાન વિના, અટક્યા વિના વચ્ચે કોઈ ના ઘૂસી જવું જોઈએ. જલ અચ્છા પ્રત્યાહાર વર્ણ 24 માંનો કોઈ પણ આવવો જોઈએ, વચ્ચે કોઈ ઘૂસી જવો જોઈએ નહીં. ક્યાં? પરમાં. કોની પરમાં? તો કે ચ વર્ગના વર્ણો પછી. ચ વર્ગના વર્ણો પછી 5 પછી જલ વર્ણ પરમાં હોય. જલી કયું છે તો શું થશે? જલ પ્રત્યાહારસ્ય વર્ણ એટલે 24, એનો ચ વર્ગીય વર્ણસ્ય ક વર્ગાદેશ ભવતી. પેલા આગળ જોયું એના કરતા ઊંધું થઈ ગયું. ઓકે, તો ચોહકુહુ, ચોહકુહુ જલી અને અંતે એ અનુવૃત્તિ રહેશે. ચોહકુહુ જલી પદસ્ય અંતે ચ વર્ગીય વર્ણસ્ય પદાંતે ઉત જલ વર્ણે પરે ક વર્ગ. આ ચ વર્ગના પદના અંતે હશે ને તો પણ આ પરિસ્થિતિ સર્જાશે. આપણી પાસે આ ઉત લાગશે કે પછી જલ વર્ણે પરે, જલ વર્ણે પરે આપણને લાગશે, પદાંતે નહીં લાગે. અત્યારે ક વર્ગાદેશ ભવતી, ક વર્ગનો આદેશ થઈ જશે, પણ ક્રમાનુસાર. ક્રમાનુસાર, બરાબર, એક પછી એક. મેં તમને બતાવ્યું તે રીતે એનું પણ સૂત્ર છે. ઓકે, હવે કેટલે પહોંચ્યા આપણે? ગ સુધી આવ્યા અને પાછળ સ છે, જેનો ગગ તો કરી નાખે ચોહકુહુથી, પણ હવે ગ પછી પણ સ રહેલો છે. કયો સ રહેલો છે? સ કયો રહેલો? દંત્ય સ. હે? દંત્ય સ. દંત્ય સ. દંત્ય સ. દંત્ય સ રહેલો છે. ઓકે, હવે પરિસ્થિતિ જો દંત્ય સ રહેલો હોય તો હવે નવું સૂત્ર બતાવું છું, જે પણ કદાચ પહેલી વાર આવી રહ્યું છે. ચોહકુહુ પણ પહેલી વાર અત્યાર સુધી, આ 81મો કલાક છે એમાં પહેલી વાર આવ્યું ચોહકુહુ. હવે આ 9 પગથિયું એક ચડવાનું છે તમારે, બરાબર છે, અને ઉમેરો કરવાનો છે. 3978 માંથી એક બાદ કરવાનું છે. ચોહકુહુ. નવું સૂત્ર આપું છું. હવે શું થઈ જશે? 8 3 ને 59, 8 3 59 આદેશ પ્રત્યયો જોઈએ. મનેથી લીધું. 8 3 59, 8 3 5 9 આવ્યું. આદેશ પ્રત્યયો, આદેશ પ્રત્યયોઃ, આદેશ પ્રત્યયોઃ, આદેશ પ્રત્યયોઃ. ઓકે, હજી એક સૂત્ર આવશે. 3 સૂત્રો નવા આવવાના છે. અચ્છા, આદેશ કરે છે. આદેશ, આદેશ કેવો છે? આદેશ કેવો છે? શત્રુવત. 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 હટાવીને બેસી જશે. શત્રુવત, દુશ્મન છે. અને આગમ હોય, આદેશનો શત્રુવત. આગમ હોય તો મિત્રવત. મિત્રવત. બરાબર. બસ, બાજુમાં બેસ. પોપટ તો થઈ ગયા છે. ઓકે, આદેશ પ્રત્યયો, બરાબર છે. તો આદેશ થઈ જશે, પણ અનુવૃત્તિ જોવી પડશે. અચ્છા, આદેશ પ્રત્યયો ષષ્ઠી દ્વિવચન છે. ષષ્ઠી દ્વિવચન છે. પ્રત્યયો, 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 પ્રત્યયનો આદેશ થઈ જવાનો છે. બરાબર છે. સનમાંથી સ જે છે આપણો સ, દંત્ય સ છે, એ સન્માનો છે ને, પ્રત્યયમાનો છે ને. કયો પ્રત્યય છે? સન. સનાદિ પ્રત્યય. સનાદિ સનાદિ. પ્રત્યય. સનાદિ પ્રત્યય. પ્રત્યય. બાર પ્રત્યયમાંનો એક પ્રત્યય છે. તો એની જગ્યાએ આદેશ થવાનો છે. ક્યારે થશે? બરાબર છે. તો અનુવૃત્તિ છે સહ. આ સહ પ્રથમ વિભક્તિ એક વચન જ છે, યાની સકારનો. કયા સકારનો? દંત્ય સકાર. દંત્ય સકારનો.
અચ્છા 8 3 ને 58 આ કયા નંબરનું સૂત્ર 59 એની આગલું જોઈ લઈશું આપણે ખોલીને બરાબર નુમ વિસર્જનીય સર વ્યવાય સૂત્ર આખું કાઢું છું એટલે ખબર પડશે બરાબર અપી પણ 58 આ પણ 58 માં છે ખોલીને બતાવું તમને એની પહેલા સેજ અર્થ બતાવી દઉં હજી આગળ જવું પડશે અધિકારમાં સંહિતાયમ સંધિનો અધિકાર છે પૂર્વોત્તર સિદ્ધમ 821 માં લાગુ નહીં પડે સંહિતાયમ 82108 આ છેલ્લો કદાચ અધિકાર છે સંધિનો સંહિતાયમ 82108 થી શરૂ થશે અપદાંતસ્ય મૂર્ધન્ય 55 માં છે અને ઈણકોહો 57 એટલે આપણે હજી આગળ જવું પડશે ઈણકોહો પણ સમજવું પડશે બરાબર છે ઈણ પ્રત્યાહાર છે અને કુ ક વર્ગ છે ધીમે ધીમે આવીએ કારણ કે સૂત્ર તો બહુ નાનું છે આદેશ પ્રત્યયો આવું સૂત્ર છે આદેશ પ્રત્યયો આવીએ પાછળ જઈએ બેક રિવર્સ કાઢીએ છેક 56 થી છે આપણું 59 છે 58 કારણ કે બધાને લાગુ પડશે એટલા માટે હું જાઉં છું બાકી તો આદેશ પ્રત્યયોથી આપણે એક જ વર્ણનો સનો જ બદલી કાઢવાનો છે અને શું બદલી દેવાનું છે એ પણ તરત જ નીચે મૂક્યું છે ખાલી આટલું સમજીશું તો પણ આખું સૂત્ર બહુ લાંબુ થશે જોઈએ છતાં ઈણકોહો પરસ્ય ઈણકોહોનો અર્થ તમને કહી દઉં ઈણ પ્રત્યાહાર છે હવે ઈણ પ્રત્યાહાર કહીશું તો કયા વર્ણો આવશે ઈણ આયસો સૂત્રના ઈ ક્યાં આવશે પહેલા સૂત્ર અચ્છા આ ઈણ જે છે એ લણ જે છે ને લણ છઠ્ઠું સૂત્ર એમાં પહેલા સૂત્રમાંથી એકલો અ કાઢી નાખવાનો છે અ ઈ અને છઠ્ઠા સૂત્રના અણ સુધી જવાનું છે બરાબર ઈણ ખાલી અચ માંથી એક નીકળી જશે એક નીકળશે એટલે અ નીકળશે અને આ નીકળશે આ બે નીકળી જશે ઓકે બરાબર ઈણ અને લણ સુધી આવવાનું છે પછી કોહો જે કહ્યું છે ને કોહો જે છે એ કુવર્ગ છે એટલે કખ ગઘ અંગ લેવાના છે તો પેલામાં કેટલા થશે ઈણમાં કોઈ ગણતરી કરી ઈણમાં 9 માંથી બાદ કરીએ અને બીજા 4 13 અને બીજા 5 ક વર્ગના 18 અને હા ઈણકોહ પરસ્ય પછી અપદાંતસ્ય આદેશ રૂપસ્ય પ્રત્યયાવયવ રૂપસ્ય વા અથવા સકારસ્ય આપણી પાસે માત્ર અત્યારે આટલું છે સકારસ્ય કયો દંત્ય સકારસ્ય શું બની જશે મૂર્ધન્ય આદેશ ભવતી આદેશ પ્રત્યયોથી આપણી પાસે દંત્ય સકાર છે એનો મૂર્ધન્ય સકારનો આદેશ થઈ જશે હટાવીને પણ ક્યારે થઈ જશે તો કે છે અપદાંતસ્ય પદના અંતે નહીં હોય પદાંત નહીં પદના અંતે નહીં હોય એટલે કે વચ્ચે હોય કોણ હોય ઈણકો તો ઈણકોની અંદર આપણે ગણીએ સની આગળ ગણીએ તો કોણ બેઠું છે તી પછી શું કર્યું તું ગ કર્યો તો કયા સૂત્રથી ચોહકુહુથી હવે એ ગ ઈણકોમાં આવે છે આવે ને આવે છે અને એના પછી દંત્ય સકાર હોય તો મૂર્ધન્ય આદેશ ભવતી તો સકાર તો મૂકવાનો છે
પણ દંત્યની જગ્યાએ એની આ સકારની જગ્યાએ મૂર્ધન્ય સકાર. મૂર્ધન્ય મૂર્ધન્ય સ બની ગયું. કેવો સકાર હશે મૂર્ધન્ય? મૂર્ધન્ય સકારને ઓળખો છો? હા સર. હા, અચ્છા, ઓળખી ગયો. આગળ મેં સમજાવ્યું. જોઈએ હવે શોર્ટમાં જોઈએ તો, બાકી ઈણકો ને બધું કરવા જઈએ ને, હજી અહીંયા છે આ બધું છે હજી, તો આવે ત્યારે લઈશું. આ નુમ વિસર્ગ, નુમ નો અર્થ થશે અનુસ્વાર થશે. વિસર્જનીય તો વિસર્ગ તો સર 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 ઉપર સર પ્રત્યાહાર છે, અને વેવા એ વ્યવધાન વગર. પછી જોઈશું. યદિ કશ્ચન સકાર, જો કોઈ સકાર દંત્ય સકાર સ્વયં આદેશ રૂપેણ વિહિત, કારણ કે સન આવ્યો ને પ્રત્યાહારમાંનો, વિહિત અસ્તિ અથવા કશ્ચન પ્રત્યયસ્ય અવયવ, કોઈ પ્રત્યયનો અવયવ અસ્તિ, અવયવ સકાર આપણી પાસે પ્રત્યયનો છે સનનો, તર્હિ તાદૃશસ્ય ઈણકો પરસ્ય, તેના જેવો ઈણકો, ઈણકો તમે સમજી ગયા હવે, એના પછી દંત્ય સકારસ્ય, પછી અનુસ્વારસ્ય, વિસર્ગનો, અને સર એટલે શું કરશું? સર એટલે આ સર એટલે સર પ્રત્યાહાર. સ બરાબર 3 સ બરાબર છે. વર્ણસ્ય વ્યવાયે, વ્યવાયે યાની ગમે ત્યાં અટક્યા વગર, વચ્ચે કોઈ પણ ઘૂસ્યા વગર, અપી સકાર આદેશ ભવતી, હવે મૂર્ધન્ય સકાર ભવતી, સકાર થઈ જશે. આપણે તો આદેશ પ્રત્યયો હો એટલું ધ્યાન રાખજો. સ્મર્તવ્યમ, યાદ રાખવું જોઈએ. ઈણ ઇતિ અત્ર પરસ્ય અણકારસ્ય બરાબર ઇતિયુક્ત લણ પ્રત્યારસ્ય અણકારસ્ય, ઈણ બરાબર ઈણકો જે હતું ને આપણી પાસે ઈણકો, તેમાં ઈણ બરાબર અ કાઢી નાખીએ, અને ઈથી માંડીને લણમાના અણ સુધી જવાનું છે. ગ્રહણમ ભવતી, એટલાનું ગ્રહણ થશે. બરાબર. અતઃ ઈણ પ્રત્યાહારે આ છોડીને, એ તો વિહાય, આ બેને છોડીને સર્વે સ્વરાહા, બધા જ સ્વરો એટલે કે અંતસ્થાહા, અંતસ્થા એટલે યણ યાની 4, તથા હકાર, કેમ હકાર? અયવરટ, અને પછી લણ આવે છે ને, પાંચમું અયવરટ, અને પછી છઠ્ઠું લણ આવે છે. એટલે હકાર, એક હકાર, એક હને લેવાનું કારણ એક અહીંયા છે પ્રત્યાહારમાં, હકાર બરાબર. બાકી તો આપણે હલમાં તો 14માં હતો જ, પણ 5માં હ લેવાનું કારણ અહીંયા હકાર, સમાવિષ્યતે, સમાવેશ થાય છે. એવમેવ કુ ઇતિ અનેન, કારણ કે ઈણકોહો એટલે કુવર્ગ છે. ઇતિ અનેન સર્વેષામ કવર્ગીય વર્ણાનામ ગ્રહણમ ભવતી, બધા જ કવર્ગીય વર્ણ એટલે 5એ 5. આગળ પછી જોવાની જરૂર નહીં, નહીં તો વધારે ભૂલે પડીશું. તો આદેશ પ્રત્યયો એમાં ખાસ જોવાનું કે પાછળ જ્યારે સ બેઠો હોય દંત્ય સકાર, અને એની આગલા વર્ણોમાં કોણ હોય? ઈણકો. ઈણકો, ઈણકો એટલું જ નહીં, હજી બીજું છે. કોણ બીજું છે? તો અહીંયા છે નુમ, અનુસ્વાર, પછી વિસર્ગ, અને સર, 3 આટલા હોય, અને પછી સકાર હોય, તો શું આદેશ થઈ જશે? કોનો આદેશ થઈ જશે? મૂર્ધન્ય સકારનો આદેશ થઈ જશે. કરી નાખીએ પછી શું પરિસ્થિતિ થાય છે. અચ્છા, હવે આ સને બદલવાનો વારો આવ્યો. આ સને બદલવાનો વારો આવ્યો ને, કારણ કે ગ જે છે એ ઈણકોહોમાંનો છે, બરાબર છે. તો આ સને બદલી નાખીએ. શું કરી દીધું? મૂર્ધન્ય સકાર થઈ ગયો. મૂર્ધન્ય સકાર થઈ ગયો. ઓકે. હવે એક છેલ્લું સૂત્ર, હજી તો આપણે વિકરણ નહીં લાવ્યા, એ તો રેગ્યુલર છે. તો શું થઈ ગયું? તી કાલે પાછી સમજાવવું પડશે. તી તી ગ હલંત અને
દંત્ય સકારનો આદેશ પ્રત્યયોહો સૂત્રથી મૂર્ધન્ય સકાર દંત્ય સકારનો કરી દીધો. ઓકે, ક્લિયર આટલે સુધી? દંત્ય સકારમાં આ સકાર સમા રહેલો. ઓકે, સન પ્રત્યય. હવે ફરી પાછું આ ધ્યાન રાખવાનું છે. અહીંયા સ આવ્યો અને આગળ ગ બેઠો છે. કોણ બેઠું? ગ બેઠો છે. છેલ્લું સૂત્ર આપી દઉં. ખરી 8 4 ને 55. 8 4 ને 55. ઓકે, સમજી લઈએ. ખરી સપ્તમી એક વચન. કોનું? કોનું? ખર પ્રત્યાહારનો. ખર પ્રત્યાહારમાં કેટલા વર્ણો? 13 વર્ણ. 13 વર્ણ. 13 વર્ણો. ખર બરાબર છે. સાથે સાથે એને અઘોષ પણ કહીશું, બીજું નામકરણ. તો ખરમાં 13 કયા? ખરમાં 13 કયા? નીચે જો કે આપ્યું છે ખર વર્ગ દ્વિતીય વર્ગ પ્રથમ યાની કચટ તપ ખચઠ તપ વર્ગ છે એટલે 10 અને ર છે એટલે સસસર 3 13 વર્ણો થઈ ગયા. અચ્છા, ખર બરાબર. ખરી અને સપ્તમી છે એટલે ક્યાં હોવા જોઈએ? પરમાં હોય. બરાબર. ખર વર્ણમાંના 13 માનો કોઈ પણ વર્ણ પરમાં હોય. અહીંયા ચ મૂક્યો છે અવ્યય અને એટલે આગળ કંઈક છે અનુવૃત્તિમાંથી લઈ લઈએ. ઝલામ. આ ઝલામ ષષ્ઠી છે. તો ઝલ વર્ણો નો ખર વર્ણ પરમાં હોય ત્યારે ચર વર્ણનો આદેશ થઈ જશે. ચર 54 માંથી. ચર 54 માંથી. ઝલામ ખરી ચર સંહિતા એમ નીચે લે. જલ વર્ણસ્ય સમજો બરાબર. ખરીચામાં જલ વર્ણનો જલ બરાબર 24. 8મા સૂત્રથી અંતિમ સુધી 24. જલ વર્ણનો ખર વર્ણ પરમાં હોય યાની 13 માનો કોઈ પણ વર્ણ પરમાં હોય મધુ તો શું થઈ જશે? વર્ણનો આદેશ થઈ જશે, હટાવીને બેસી જશે. ખર વર્ણ પર્વમાં હોય તો કયા વર્ણ બદલાશે? જલ વર્ણ નો 24 માનો ખર વર્ણ પરમાં હશે 13 માનો કોઈ પણ તો શું થઈ જશે? અને ચર એટલે નીચે બતાવી દો. વર્ગ પ્રથમ એટલે ચરત્વ જેને આપણે કહીએ ને, જસ્ત્વ ત્રીજો ચરત્વ પહેલો વર્ગ પ્રથમ એટલે કચટ તપ અને સસસ બરાબર 8 ચર. તો આપણી પાસે હવે કોણ બેઠું છે? ખર વર્ણ પરમાં છે. પહેલી વાત તો વર્ણ બતાવવો પડશે. મૂર્ધન્ય સકાર છે. ઉષ્માણમાં આવે. મૂર્ધન્ય સકાર ક્યાં છે? ઉષ્મા વર્ણમાં આવે ને. આદેશ પ્રત્યયોથી દંત્ય મૂર્ધન્ય કર્યો. તો કર્યો, વાત સાચી. પણ એને અહીંયા 3 માંથી ક્યાં ગણીશું? ખરમાં ગણીશું. આસ છે. ઓકે, એ પરમાં હોય ત્યારે જલ વર્ણનો એની આગળ શની આગળ કોણ બેઠું? ગ બેઠું. તો ગ જલમાનો છે. છે તો શું કરી દેશે? ચર કરી નાખશે. ચરત્વ કરી નાખશે. ક્રમાનુસાર પહેલો કરી નાખે. એટલે ગ કયા વર્ગનો છે? ક વર્ગનો. ક તો પહેલો થઈ જશે. ગ નો. ગ તો ત્રીજો છે તો પહેલો કયો આવશે? ક આવશે. ખબર પડી ખરી છે? હજી મારે રિપીટ કરવું પડશે પણ આવતીકાલે કરીશ. તો ગ નો શું થઈ જશે?
ગનો ગનો ક થઈ જશે. આદેશ ક થશે થઈ ને જશે. હટાવીને ક ક આદેશ ક. પાછળ કોણ સ હોવાથી. પાછળ સ છે. હમ. એટલે ક્ષ થઈ જશે. હવે આ બે ભેગા કરી દઈએ તો શું થાય? હા સર આવી ગયો હવે ક્ષ બની ગયો હવે. હવે તિતિક્ષા થઈ ગયું. આંખો ખુલી ગઈ. હમ. દર્શન થઈ ગયા ભગવાનના. સર આદેશ પ્રત્યય સૂત્ર હે ને હા એટલે તે કાલ ફરીથી કરાવજો સર, બધું જતું રહી મારે. શું જતું રહ્યું? જતું રહ્યું સર. બાષ્પીભવન. ના સર, અંદર થી લેફ્ટ થઈ જવાય જાતે ને જાતે, પછી આવ્યું જ નહીં. અચ્છા ફરી લાસ્ટમાં જોઈન થવાય. આદેશ પ્રત્યયો હો એના પછી સર ખરી ચહ સૂત્ર ચાલ્યું ને કે એના પછી વચ્ચે કોઈ સૂત્ર આવ્યું? આદેશ પ્રત્યયો પછી ખરીચ જ આવ્યું. બરાબર. દેખાય છે મધુ? આદેશ પ્રત્યયો આદેશ ના સર. પ્રત્યયો હો દેખાય છે? આદેશ ના સર. પ્રત્યયો. આમાં હું શોર્ટમાં તમને કહું, સૂત્ર બહુ લાંબુ થશે, અનુવૃત્તિ લઈશું તો. બરાબર, કોને કોને સમાવેશ કર્યો છે તે. આદેશ થઈ જાય છે કોનો? તો કે દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જાય છે. પણ ક્યારે થાય છે? તો કે ઈણ પ્રત્યાહાર છે, વર્ણો છે. અ કાઢી નાખીએ અને લણ સુધી જવાનું છે. પરસ્ય અપદાંતસ્ય, અપદાંત પદના અંતે નહીં હોય તેવા આદેશ રૂપસ્ય પ્રત્યયાવયવ રૂપસ્ય, પ્રત્યયોના અવયવ કે પછી સકારસ્ય. આપણને માત્ર આટલું લાગુ પડે છે, સકાર લાગુ પડે છે. સકારનો, દંત્ય સકારનો, પણ એની આગળ આટલા હોવા જોઈએ, ઈણકોમાંથી કોઈ પણ. બરાબર છે? તો મૂર્ધન્ય સકાર, દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે, આદેશ થઈ જશે. દંત્ય સકારને હટાવીને કોણ બેસી જશે? મૂર્ધન્ય સકાર. કેમ બેસી જશે? તો કે એની આગળ ઈણ પ્રત્યાહારમાંના અને ક વર્ગના, એટલું જ નહીં, અનુસ્વાર, વિસર્ગ અને સર આટલામાંથી કોઈ પણ હોય તો દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. આટલી જ વાત છે. આપણી પાસે આવ્યો છે માત્ર દંત્ય સકાર જ આવ્યો છે અને એનો મૂર્ધન્ય સકાર થઈ જશે. ક્લિયર? હા. અને એ પછી આવે છે ખરી ચ. ખરી ચ. ગ કેમ કેમ ના લાવ્યા આપણે? જ માંથી ગ લાવ્યા. કેવી રીતે લાવ્યા હતા? બરાબર છે. અને પછી પાછળ સ બેઠો છે એટલે શું કર્યું? આદેશ પ્રત્યયો. ઈણકોમાંનો આવરણ હોવાને કારણે ગનો સનો મૂર્ધન્ય સકાર કરી દીધો. હવે જેવો આ મૂર્ધન્ય સકાર ખરમાનો છે, ખરમાનો છે અને આગળ કોણ છે? જલી. ગ છે. તો ચર્ત્વ થઈ જશે એટલે કે પહેલો થઈ જશે. એટલે ક ખ ગ ત્રીજો છે અને ક પહેલો છે. તો હવે ક અને સ ભેગા થઈ ગયા તો બની ગયો ક્ષ. તિતિક્ષ. અને આપણો હજી વિકરણ પ્રત્યય છે. સર ખરી સૂત્રમાં ખબર ના પડે. ખરી ચ સાંજે તો 17 તૂટે કે 13 તૂટે. 13 જ સર. બરાબર. ખરી ચ ચ અને ખરી કોને કહીશું મધુ? ખરી કોને કહીશું અથવા ખર કોને કહીશું? ખર પ્રત્યાહાર છે. જ્યાં સુધી કક્કો નહીં આવડે, 14 માહેશ્વર સૂત્રો નહીં આવડે. મધુ નીકળી ગઈ કે છે? શું સર સંભળાયું? ઓકે. ખર બરાબર પહેલો અને બીજો એટલે કચટ તપ ક ચ ટ ત અને પ અને ખ છ અને પછી સ સ અને સ. આ ખર. આ ખર. ખરી આટલા જો પરમા હોય, આટલા 13 પરમા હોય તો
જલ વર્ણોનો શું થઈ જશે? ચરત્વ થઈ જશે. ચરત્વ એટલે પહેલો. ચરત્વ એટલે પહેલો. આપણી પાસે ગ હતો તો એનો થઈ ગયો પહેલો. ત્રીજો હતો. કેમ? તો કે પાછળ કોણ બેઠું છે? આ સ બેઠો છે. આ સખરમાનો બેઠો છે અને આગળ ગ બેઠો છે. એ ગ નો ચરત્વ કરી દઈશું એટલે ક થઈ જશે. અને ક પ્લસ આ સ આ બે ભેગા કરી દઈએ તો આ બે જોડાક્ષર થઈ ગયા. મધુ? હા સર, તમે બોલો હોય સંભળાય, બોર્ડમાં કોઈ દેખાતું નહીં. ક વત્તા મૂર્ધન્ય સ બે ભેગા કરી દઈએ તો ક્ષત્રિયનો ક્ષ થઈ જાય. બરાબર? અને આપણી પાસે હવે આગળ તી હતો, પછી તીજ માનો ગ કર્યો, ગ માંથી ક કર્યો અને પાછળ સ બેઠો મૂર્ધન્ય તો બની ગયો ક્ષ. અને વિકરણ પ્રત્યયનો અ પરરૂપ એકરૂપ થઈ જશે અતો ગુણેથી. અને પાછળ પ્રત્યય છે આ પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય શું? ત છે. અને તિત આત્મને પદાનામ પદાનામ તેરેથી એતો કરશું. તિતિક્ષતે સહ તિતિક્ષતે. તિતિક્ષતે. તે સહન કરે છે. એ સહન કરે છે. સહન કર્યું ને કલાક વધારે થઈ ગયો. મને તો દેખાતું નહીં સર, તો આટલી મજા આવે છે. દેખાતું કેટલી મજા આવે. હા, કઈ ઉપાય કરવો પડશે. આત્મ સાક્ષાત્કાર થાય ભગવાન મળ્યા બરાબર દેખાય ત્યારે. અહીંયા હજી અદ્રશ્ય ભગવાન છે. છે કોઈને પ્રશ્ન? અર્જુન? કર્માભાઈ? જગદીશ? જ્યોત્સના? ક્લિયર છે સર. બાકીના દર્શન કેમ જતા રહે છે પાછા? તો ફરી પાછું તો મારે સમજાવવું પડશે આવતીકાલે, પછી આગળ વધાશે. 3 સૂત્રો નવા આવ્યા, ફરી જોઈ લેજો બરાબર. એકવાર આ વિડીયો પણ જોઈ લેજો. સવારમાં ઉઠીને હાલ જેવું હોય તો હાલ, ને સવારમાં ફરી જોઈ લેવાનું. 3 સૂત્રો કયા નવા આવ્યા? એક આવ્યું ચોહકુહુ, બીજું આવ્યું આદેશ પ્રત્યય ખરીચ. તો તિતિક્ષતે તિતિક્ષ થઈ જશે. તિતિક્ષ અંગ બનશે. બરાબર છે? ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. કોઈને પ્રશ્ન ન હોય તો. બરાબર છે અર્જુન? ઓકે. સદાશિવ સમારંભા તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે પરંપરા. વંદે પરંપરા. વંદે પરંપરા. શુભરાત્રી અને કાલે પાછા 9 વાગે. શુભરાત્રી સર.